ગુડ મોર્નિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. આજે ફરીને એકવાર આપણે દેવના રાજ્યમાં વૃદ્ધિ પામવાને માટે એકઠા મળી શક્યા તે બદલ દેવનો પુષ્કળ આભાર. આજે હું પ્રાર્થનાના વિષયમાં એક ખાસ મહત્ત્વના ટોપિક પર તમને લઈ જવા માંગુ છું. મેં મથાળું આ પ્રમાણે આપેલું છે: પ્રાર્થનાના જવાબો ન મળવાના કારણો, રીઝન્સ ફોર નોટ ગેટિંગ આન્સર ટુ પ્રેયર્સ વિશે શાસ્ત્ર આધારે હું થોડુંક શિક્ષણ આપવા માંગુ છું અને ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું. પ્રાર્થનાના જવાબો ન મળવાના કારણો, હબ્બાકૂકનું પુસ્તક એનો 1લો અધ્યાય અને 2જી કલમ. હે યહોવા, ક્યાં સુધી હું પોકાર કરીશ ને તમે સાંભળશો નહીં? જો હું જોર જુલમ વિશે તમારી સમક્ષ બૂમ પાડું છું તો પણ તમે બચાવ કરતા જ નથી. પ્રબોધક દેવ યહોવા પરત્વે ફરિયાદ કરે છે કે હે દેવ, તું મારું સાંભળતો નથી. હું પોકાર કરું છું પણ તું કાને ધરતો નથી, અમારો બચાવ કરતો નથી. મારા વાલાઓ, દેવનો પ્રબોધક આ અનુભવમાંથી પસાર થઈ રહેલો છે કે હું પ્રાર્થના તો કરું છું પણ મારી પ્રાર્થનાનો જવાબ મને મળતો નથી. બીજી એક કલમ આપણે વાંચીએ, ગીત શાસનનું પુસ્તક 13મો અધ્યાય અને 1લી કલમ. આ પ્રમાણે ત્યાં લખવામાં આવેલું છે: હે યહોવા, ક્યાં સુધી તું મને વિસરી જશે? શું સદાકાળ સુધી? તું ક્યાં સુધી મારાથી વિમુખ રહેશે? દાઉદ રાજા પણ પોતાના જીવનમાં આવું અનુભવી રહેલો કે પ્રભુ તો મને વિસરી ગયેલો છે. હું પ્રાર્થના કરું છું પણ મને પ્રત્યુત્તર મળતો નથી. જો તમે ન્યાયાધીશોના પુસ્તકમાં આવશો, ગિદ્યોનની વાત જો આપણે વિચારીએ તો ગિદ્યોનને દેવદૂત મળે છે અને દેવદૂત આ પ્રકારની સલામ તેને પાઠવે છે કે ઓ પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે. તારે ગિદ્યોન દેવદૂતને આ પ્રમાણે જવાબ આપે છે. ન્યાયાધીશોનું પુસ્તક 6ઠો અધ્યાય અને 13મી કલમ આ પ્રમાણે કહે છે: ત્યારે ગિદિયોને તેને કહ્યું કે મારા ધણી, જો યહોવા અમારી સાથે હોય તો અમારે માથે આ સર્વ વિપત્તિઓ કેમ આવી પડી છે? યહોવા અમને મિસરમાંથી કાઢી નથી લાવ્યા શું? એમ કહીને અમારા પિતૃઓ તેના જે સર્વ ચમત્કારો વિશે અમને કહેતા હતા તે ક્યાં છે? પણ હમણાં તો યહોવાએ અમને તજી દીધા છે ને મિદ્યાનીઓના હાથમાં અમને સોંપી દીધા છે. જ્યારે દેવદૂત ગિદ્યોનને કહે છે ઓ પરાક્રમી શૂરવીર યોદ્ધા, ત્યારે ગિદ્યોન પ્રત્યુત્તર આપે છે અને જે જવાબ આપે છે એમાં દેવ પરત્વે ફરિયાદ છે કે અમે ગુલામ છીએ. જો દેવ અમારી સાથે હોત, અમારી પ્રાર્થના સાંભળતો હોત તો અત્યારે અમે ગુલામ ના રહેત, પણ અત્યારે તો અમે ગુલામ છીએ. દેવ જાણે અમારું સાંભળતો નથી. મારા વાલાઓ, આ ફક્ત હબ્બાકૂકની જ વાત છે એવું નથી, દાઉદની જ વાત છે એવું નથી, ગિદ્યોનની વાત છે એવું નથી, પણ હું માનું છું કે તમારામાંથી ઘણા લોકોની આ ફરિયાદ ક્યારેક તો હશે જ કે દેવ મારું સાંભળતો નથી. ખ્રિસ્તી જીવનમાં આપણે ક્યારેક એવું અનુભવીએ છીએ, આપણને એવું લાગે છે કે દેવ મારું સાંભળતું નથી, મારી પ્રાર્થનાના જવાબ મળતા નથી. તો આજે આપણે પ્રાર્થનાના જવાબો ન મળવાના કેટલાક કારણોની ચર્ચા કરીશું. અને એમાંથી સૌથી પહેલું કારણ એ છે તમારા મનમાં દેવ વિશેનો ખોટો ખ્યાલ બંધાયેલો હોવો. પરમેશ્વર વિશેનો ખોટો ખ્યાલ બંધાયેલો હોવો. હેવિંગ એ રોંગ આઈડિયા અબાઉટ ગોડ ઇન યોર માઇન્ડ. આપણે પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વરને, ઈસુના નામમાં કરીએ છીએ, પણ જેને પ્રાર્થના કરીએ છીએ, જેની પાસે પ્રાર્થનાના જવાબની અપેક્ષા રાખીએ છીએ, એ પરમેશ્વરને ઓળખવો જરૂરી છે. પણ ઘણી વાર આપણે પરમેશ્વરના સ્વભાવોને ઓળખતા ન હોવાને કારણે પણ આપણી પ્રાર્થનાનો જવાબ આપણને મળતો નથી. એટલે હું આજ સવારે તમને ઉત્તેજન આપું છું, નો યોર ગોડ. તમારા પરમેશ્વરને ઓળખો. જેવો પરમેશ્વર એ પ્રકારનો તમને જવાબ મળશે. જો તમારો પરમેશ્વર મોટો છે તો તમારી
પ્રાર્થનાનો પ્રત્યુત્તર પણ તમને મોટો મળી શકે. જેવો પરમેશ્વરનો ખ્યાલ એ પ્રકારે પરમેશ્વર તમારી સાથે વ્યવહાર કરશે. જો બાઇબલ વાંચીએ તો બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે કે આપણો પરમેશ્વર ખૂબ ભલો અને દયાળુ છે. સાચી વાત? આપણો પરમેશ્વર ખૂબ ભલો અને દયાળુ છે. પરંતુ શેતાન હર હંમેશા દેવની આ જે છાપ છે એ છાપને વિકૃત રીતે રજૂ કરવા પ્રયત્ન કરે છે. તે આપણી સમક્ષ એ ઠસાવા પ્રયત્ન કરે છે. દેવ ભલો નથી, દેવ તો કઠોર છે. દેવ દયાળુ નથી, દેવ તો કઠોર છે. એ ગુસ્સાવાળો પરમેશ્વર છે. તમારી સામે શેતાન પરમેશ્વરની છાપ બગાડવા પ્રયત્ન કરે છે. અને જો એ પરમેશ્વરની છાપ જો તમારામાં બગડી જશે તો પણ મારા વાલાઓ પ્રાર્થનાનો પ્રત્યુત્તર તમને મળશે નહીં. બાઇબલ આપણને શીખવે છે કે આપણો દેવ કરારનો દેવ છે. તે વચન આપે છે અને વચન પાળે છે. એણે આ પ્રમાણે કહ્યું છે કે ઈસુ ખ્રિસ્તના નામમાં માંગો. એણે ઈસુ ખ્રિસ્તના નામમાં પોતાની સમક્ષ પ્રવેશ કરવાની અનુમતિ આપણને આપેલી છે. બીજા શબ્દમાં કહું તો તેમણે આપણને આમંત્રણ આપેલું છે કે તમે આવો. પણ શેતાન તમારી સામે દેવની એક છાપ મૂકશે. દેવ તો રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ, તું પાપી, ખરેખર તું જઈ શકે? એટલા માટે દેવની જે છાપ તમારામાં છે, દેવનો જો ખ્યાલ છે, એ ખ્યાલને શાસ્ત્ર આધારે કરેક્ટ કરવો જરૂરી છે કે આપણો દેવ કેવો છે, જેથી તમે દેવની હજુરમાં ખાતરીબદ્ધ રીતે જઈ શકો. બાઇબલ આ પ્રમાણે કહે છે, પરમેશ્વર વચન આપ્યું છે, તું હાક મારને પ્રત્યુત્તર આપનાર પરમેશ્વર હું છું. પરંતુ શેતાન કહે છે તારી હાક કદાચ પરમેશ્વર ના સાંભળે. આજ સુધી સાંભળે? બારતીમાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોકારે છે કે ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર, પ્લીઝ હેલ્પ મે, હેવ મર્સી અપોન મે. તારે ભીડમાંથી બે જણ આવીને બારતીમાઈને આ પ્રમાણે કહે છે, છાનો રે, ચૂપ રે. બીજા શબ્દોમાં એના મનમાં ઠસાવા પ્રયત્ન કરે છે કે ઈસુ ખ્રિસ્ત તારું નહીં સાંભળે. એવી રીતે મારા વાલાઓ આપણો દેવ જીવતો છે, સાંભળે છે, પણ શેતાન હર હંમેશા તમારા મનમાં ઠસાવા પ્રયત્ન કરે છે કે દેવ સાંભળશે નહીં. એટલે ખાતરી પકડો, દેવ સાંભળે છે. દેવે કહ્યું છે અને એ સાંભળે છે. જો આપણે દેવનો ખરો ખ્યાલ પ્રાર્થના કરતી વખતે રાખીશું તો આપણે દેવની હજુરમાં, દેવના રાજ્યસન આગળ ખાતરીબદ્ધ રીતે જઈ શકીશું. ઘણી વાર શેતાન દેવની આપણા પરત્વેની જે ઈચ્છા છે એ ઈચ્છાની છાપને પણ બગાડી નાખ્યા છે. જેરેમીયાના પુસ્તકમાં બાઇબલ આ પ્રમાણે કહે છે, જો તમે વાંચશો તો આ પ્રમાણે ત્યાં લખેલું છે જેરેમીયા 29:11 અંદર, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે, વિપત્તિ લખતા નહીં પણ શાંતિ આપવાને લખતા છે. પરમેશ્વરનો ઈરાદો તમારા સંબંધી સારો છે, શાંતિને લખતો છે. પણ શેતાન હર હંમેશા એ પરમેશ્વરની ઈચ્છાને પણ વિકૃત કરી નાખે છે. એટલા માટે દેવને ઓળખો, અને દેવને ઓળખવાને માટે પર્સનલ રીડિંગનો સમય વધારો. બાઇબલ વાંચન તરફ ધ્યાન આપો કે જેથી તમને ખબર પડે કે મારો દેવ કેવો છે. શેતાન દેવની જે ઈચ્છા છે આપણી સામે આનંદદાયક રીતે રજૂ કરતો નથી, પરંતુ તે હંમેશા એ રીતે રજૂ કરે છે કે દેવની ઈચ્છા તમારા પ્રત્યે અટપટી, અસ્પષ્ટ છે, જટિલ છે, જેને કોઈ માણસ આજ સમજી શકતું નથી. પણ એવું નથી મારા વાલાઓ, દેવની ઈચ્છા તમે જાણી શકો છો. રોમનના પત્ર 12મો અધ્યાય એની બીજી કલમ આ પ્રમાણે કહે છે, આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાના યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. તમારામાંથી કોઈ પણ વ્યક્તિ એવું કહી ના શકે મને દેવની ઈચ્છાની ખબર નથી. ના મારા વાલાઓ, દેવ પોતાની ઈચ્છા તમને જણાવવાને માટે તૈયાર છે, પણ શરત છે પોતાની જાતનું સમર્પણ કરવાની આવશ્યકતા છે. ઓલ્ટર પર તમારી જાતને રાખવાની આવશ્યકતા છે. જે દિવસે તમે સંપૂર્ણપણે દેવને સોંપાઈ જશો, જે દિવસે તમારી જાતને સંપૂર્ણપણે વેદી પર મૂકી દેશો, ત્યારે દેવ પોતાની ઈચ્છા તમારી સમક્ષ રજૂ કરશે.
કે હું તારા વિશે શું ઈચ્છું છું, હું આ પૃથ્વી સંબંધી શું ઈચ્છું છું, હું તારા કુટુંબ સંબંધી શું ઈચ્છું છું. પરમેશ્વરની ઈચ્છા મારા વાલાઓ જાણી શકાય છે. પણ ઘણી વાર શેતાન તમારી આગળ આવું રજૂ કરે છે, પરમેશ્વર તો સંતાઈ રહેનાર વ્યક્તિ છે, પરમેશ્વર જલ્દી મળતો નથી, પરમેશ્વરની ઈચ્છા કોણ જાણી શકે? નો નો નો, યુ કેન, તમે જાણી શકો છો. ગીત શાસ્ત્રનું પુસ્તક 37મો અધ્યાય 4 થી 5મી કલમ આપણે વાંચીએ. જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. તારા માર્ગો યહોવાને સોંપ, તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ ક્યાં છે? તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પરિપૂર્ણ કરશે. દેવની ઈચ્છા છે કે તે તમારા હૃદયની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે. આ દેવની ઈચ્છા છે. દેવની ઈચ્છાને તમે જાણો કે જેથી તમે યહોવામાં આનંદ કરો અને અલ્ટિમેટ દેવ મહિમાવાન થાય. હાલેલુયા લોર્ડ. બાઇબલ ગીત શાસ્ત્રના પુસ્તક 37:23-24 આ પ્રમાણે કહે છે, જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલા સ્થિર કરે છે. તેના શત્રુઓને, સર્વ શત્રુઓને દેવ સલાહ સંપમાં રાખે છે. પ્રેઝ ગોડ. મારા વાલાઓ, દેવની ઈચ્છા દેવના વચનોમાં રજૂ થયેલી છે, સ્પષ્ટ થયેલી છે, ખુલ્લી થયેલી છે. આપણે જ્યારે જરૂરિયાતમાં હોઈએ ત્યારે આપણો આકાશમાંનો બાપ દૂર રહીને તમાશો જોનાર નથી, પરંતુ તેની નજર તમારા પર હોય છે, સતત તમારા પર એની દ્રષ્ટિ હોય છે. એટલા માટે બાઇબલનું વચન આ પ્રમાણે કહે છે, દેવ આ પૃથ્વીનું સતત નિરીક્ષણ કર્યા કરે છે અને જે કોઈનું હૃદય તેના તરફ સંપૂર્ણ છે તેને મદદ કરીને સાબિત કરે છે, આઈ એમ ધ લોર્ડ, હું પરમેશ્વર છું. એટલા માટે મારા વાલાઓ, દેવને ઓળખો. જો તમે દેવને ઓળખશો તો તમારી પ્રાર્થનાની સફળતાની ટકાવારી વધી જશે. તમારી પ્રાર્થનાનો જવાબ તમને મળશે. શેતાન જે રીતે દેવને તમારી સામે રજૂ કરે છે એ દેવને તમે ભજતા નથી, પણ દેવનું વચન જે દેવને તમારી સામે રજૂ કરે છે તે દેવને આપણે ભજીએ છીએ. અને આપણો દેવ દયાળુ, ભલો, કૃપાળુ, પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપનાર પરમેશ્વર છે. હાલેલુયા લોર્ડ. નંબર 2, શા માટે પ્રાર્થનાના જવાબો મળતા નથી? વિશ્વાસનો અભાવ, લેક ઓફ ફેથ, વિશ્વાસની કમી. આપણી પ્રાર્થનાનો જવાબ ન મળવાના મુખ્ય કારણોમાંનું આ એક મુખ્ય કારણ છે, લેક ઓફ ફેથ. વિશ્વાસ વગરની પ્રાર્થના પરિણામ લાવશે નહીં. વિશ્વાસ વગરની પ્રાર્થના પાપ છે એવું બાઇબલ કહે છે. જે કાંઈ વિશ્વાસથી નથી એ સઘળું પાપ છે. તો આન્સરની વાત જવા દો, પ્રાર્થના વિશ્વાસથી કરો. ઈબ્રુનો પત્ર 11મો અધ્યાય અને 6ઠી કલમ આ પ્રમાણે કહે છે, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેવો ખંતી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. મારા વાલાઓ, તમારે દેવની પાસેથી પ્રાપ્ત કરવું છે. તમે પ્રાર્થના કરેલા છો તો સૌથી પ્રથમ તો તમારે વિશ્વાસ કરવો જોઈએ, દેવ છે, દેવ છે. અને જો દેવ છે તો બાઇબલ પ્રમાણે કહે છે, જેઓ તેને ખંતથી શોધે છે તેને પ્રતિફળ ચોક્કસ આપશે. બીજું બાઇબલ કહે છે, વિશ્વાસ વગર દેવ પ્રસન્ન થતો નથી. એ પ્રસન્ન થશે તો તમારી મનોકામના પરિપૂર્ણ કરશે. મારા વાલાઓ, પ્રસન્ન અને રાજી અને આનંદિત થયેલા રાજા મારા વાલાઓ રિવોર્ડ આપે છે. હી ઇઝ અ કિંગ ઓફ કિંગ્સ. એને પ્રસન્ન કરવો એ જરૂરી છે અને પ્રસન્ન વિશ્વાસથી થાય છે. અને જ્યારે વિશ્વાસ તમે કરો છો ત્યારે તમને રિવોર્ડ પણ મળશે. તમે જે માંગશો તેના કરતાં પણ સવિશેષ પરમેશ્વર આપશે. મારા વાલાઓ, માથી લખેલી સુવાર્તા 21મો અધ્યાય અને 22મી કલમ આ પ્રમાણે લખવામાં આવેલું છે, અને જે કાંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશો તે સગળું તમે પામશો. શું લખેલું છે? જો તમે ઈચ્છો છો તમારી પ્રાર્થના સાંભળવામાં આવે ને પ્રાર્થનાનો જવાબ મળે, જે તમે ચાહો છો તે તમને પ્રાપ્ત થાય એવી તમારી ઈચ્છા છે, તો
તો શરત એક જ છે, વિશ્વાસ રાખો. પ્રેઝ ગોડ. માથીની લખેલી સુવાર્તાના 9મા અધ્યાયની અંદર 2 આંધળા વ્યક્તિઓની વાત છે. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોકારી રહેલા છે કે ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. તેઓ પોકારી રહેલા છે. ધેટ્સ મીન તેઓ પ્રાર્થના વિનંતી કરી રહેલા છે કે ઓ પ્રભુ, તું અમને સાજા કર. ત્યારે મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને આ પ્રમાણે કહે છે, હું એ કરી શકું છું એવો તમારામાં વિશ્વાસ છે. એ વિશ્વાસ તપાસે છે. તમે મને પોકારો છો, તમે મને પ્રાર્થના કરો છો, પણ જે બાબતને માટે તમે પ્રાર્થના કરો છો તે હું કરી શકું એવો વિશ્વાસ છે ખરો તમારામાં? અને આ બંને આંધળા કહે છે, હા પ્રભુ. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. તમે પ્રાર્થના કરો છો વિશ્વાસથી, દેવ કહે છે તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. તમે ચોક્કસ પ્રાપ્ત કરશો. વિશ્વાસ જરૂરી છે. વિશ્વાસ વગરની પ્રાર્થનાનો જવાબ મળતો નથી. પેલી 12 વર્ષની લોહીવાળી સ્ત્રી જે લોહીવાના રોગથી પીડાતી હતી, બાઇબલ કહે છે તેણે વિશ્વાસથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના કપડાની કોરને અડકી અને તત્કાળ એનો રક્તસ્રાવ બંધ થઈ ગયો. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, દીકરી હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે. બીજા શબ્દોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહી રહેલા, તે તારા વિશ્વાસે પ્રાપ્ત કર્યું છે. જે તે માંગ્યું એ તારા વિશ્વાસે તે મેળવ્યું છે. હું કહું છું, તમારી પ્રાર્થના વિશ્વાસથી કરો, તમે મેળવશો. તમે જે માંગ્યું છે એ તમારે દ્વારે આવીને ઊભું રહેશે. પણ શરત છે, વિશ્વાસ રાખો. માર્કની લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને 24મી કલમ આ પ્રમાણે કહે છે, એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતા જે સર્વ તમે માંગો છો તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે. અહીંયા પણ વિશ્વાસની વાત છે મારા વાલાઓ. વિશ્વાસથી કરેલી પ્રાર્થનાનો જવાબ મળે છે. પણ જ્યારે વિશ્વાસને બદલે તમારા જીવનમાં સંદેહ, શંકા, ડાઉટ એન્ટર કરે ત્યારે સમજો તમારી પ્રાર્થનાનો જવાબ તમને મળશે નહીં. કારણ કે ડાઉટ કિલ્સ યોર ફેથ. શંકા, સંદેહ વિશ્વાસને મારી નાખ્યા છે. અને સંદેહવાળો વ્યક્તિ દેવ પાસે માંગશે એને મળશે એવું બનતું નથી. યાકૂબનો પત્ર 1લો અધ્યાય 6 થી 8 કલમ વાંચો. પરંતુ કંઈ પણ શંકા રાખ્યા વગર વિશ્વાસથી માંગવું, કેમ કે જે કોઈ શંકા રાખે છે તે પવનથી ઉછળતા તથા અફડાતા સમુદ્રના મોજાના જેવો છે. એવા માણસ છે, પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. 2 મનવાળું માણસ પોતાના સર્વ કામોમાં સ્થિર છે. બાઇબલ ક્યાં છે? એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. એવી ભ્રમણામાં રહેવાની આવશ્યકતા નથી. જો વિશ્વાસ નથી અને સંદેહ છે અને એવો માણસ પ્રાર્થના કરશે અને માનશે કે મને મળશે, તો એ ફક્ત એક ભ્રમણા છે, એને મળશે નહીં. એટલા માટે કહું છું, પ્રાર્થના કરતા પહેલા સંદેહ, શંકાને વિદાય કરો. વિશ્વાસથી ભરપૂર થાવ અને ખાતરીબદ્ધ રીતે દેવના રાજ સિંહાસન આગળ પહોંચો કે જેથી તમારી પ્રાર્થના સાંભળવામાં આવે અને તમને જવાબ મળે. ઘણીવાર ઘણા લોકો વિશ્વાસ વગરની પ્રાર્થના કરે છે, ફક્ત શબ્દો મારી દે છે. મારા વાલાઓ, એ શબ્દો લવારો સાબિત થાય છે અને દેવ લવારાને ધિક્કારે છે. દેવ વિશ્વાસના શબ્દો ચાહે છે, લવારો નહીં. માથે લખેલી સુવાર્તા 6 અધ્યાય અને 7મી કલમ આ પ્રમાણે કહે છે, અને તમે પ્રાર્થના કરતા વિદેશોની પેઠે અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. ઘણીવાર આપણે એવું માની લઈએ છે, ધારી લઈએ છે, હું વધારે બોલીશ મારું સાંભળવામાં આવશે.
મારા વાલાઓ, પ્રાર્થના વધારે બોલવાની સાથે લેવા દેવા નથી, પ્રાર્થનાને વિશ્વાસની સાથે લેવા દેવા છે. પ્રેઝ ગોડ. નંબર 3, તમારી પ્રાર્થનાના જવાબો નથી મળી રહેલા તો એનું કારણ નંબર 3, ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. ધ પ્રેયર ઓફ અ રાઇચિયસ પર્સન ઇઝ પાવરફુલી ઇફેક્ટિવ. તેનો અર્થ એ થયો કે અન્યાયી માણસની પ્રાર્થના દેવ સાંભળતો નથી અને જવાબ પણ આપતો નથી. એનો મતલબ એમ થયો, દેવની હજુરમાં જતા પહેલા તમારા ન્યાયીપણાને ચકાસવું જરૂરી છે. એમ આઈ રાઈટ વિથ ગોડ એન્ડ વિથ માય બ્રધર એન્ડ સિસ્ટર્સ? તો તમે ખાતરી પકડશો. પણ જો એમાં શંકા અને સંદેહ હશે તો તમારી પ્રાર્થના સંભળાશે નહીં. યાકૂબનો પત્ર 5મો અધ્યાય અને 16મી કલમ. તમે નિરોગી થાઓ, માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. અહીં લખેલું છે, તમે નિરોગી થાઓ માટે એકબીજાના પાપ, એકબીજાના નહીં, પોતાના પાપ એકબીજાની આગળ કબૂલ કરો. ઘણીવાર આપણે ઉલટું કરીએ છીએ, એકબીજાના પાપ બીજાની આગળ ખુલ્લા પાડીએ છીએ. પણ બાઇબલ એવું કહેતું નથી. બાઇબલ કહે છે તમે નિરોગી થાઓ એટલા માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો. ધેટ્સ મીન તમે દેવના રાજ સિંહાસન આગળ જતા પહેલા પોતાનું સ્વ મૂલ્યાંકન કરો છો. કોઈ પાપ, ચૂપું પાપ હોય તેનું સમાધાન કરો છો. તમે ન્યાય બનો છો. અને મારા વાલાઓ, દેવની હજુરમાં ન્યાયની એન્ટ્રી છે, ન્યાયની એન્ટ્રી નથી. અને પછી કહે છે ન્યાય માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. પછી એલિયાનો દાખલો આપવામાં આવેલો છે કે એલિયાએ પ્રાર્થના કરી અને દેવે 3.5 વર્ષ સુધી આકાશ બંધ રાખ્યું, વરસાદ પડતો બંધ થયો. એને ફરીથી વિનંતી કરી અને આકાશ ખુલ્યું અને વરસાદ પડ્યો અને ભૂમિએ સારી ઉપજ આપી. એનો મતલબ એમ થયો, એલિયાની પ્રાર્થના સાર્થક એટલા માટે થઈ કારણ કે એલિયા ન્યાય હતો, એ વિશ્વાસથી ભરપૂર હતો, એ ન્યાય હતો. હી વોઝ અ રાઇચિયસ મેન બિફોર ધ લોર્ડ ગોડ. એવા સમયોમાં હતો જે સમયોમાં દેવના સર્વ લોકોમાંથી ઘણા બધા લોકો, મોટે ભાગે મારા વાલાઓ, બાલ અને અશેરા દેવીના ગુલામ બની ગયેલા, એમની ભક્તિ કરી ગયેલા. આહાબ રાજા અન્યાયી રાજા હતો. એવા સમયોમાં ન્યાયનો પ્રકાશ એલિયામાંથી નીકળી રહેલો અને એટલા માટે એણે કહ્યું, ઓ આકાશ તો બંધ થા. જ્યારે આહાબ રાજાની સમક્ષ જાય છે ત્યારે એની બોલ્ડનેસ જુઓ, એની હિંમત જુઓ, એનો વિશ્વાસ જુઓ. એ આ પ્રમાણે કહે છે, એ રાજા, આજથી હું કહું એ પ્રમાણે વરસાદ પડશે, મારા કેવા પ્રમાણે ઓસ પડશે. તમે વિચાર તો કરો, કેટલો સાહસિક માણસ છે. સાહસિકપણું ત્યારે જ આવે જ્યારે તમે ન્યાય હો. તમારું હૃદય તમને ખેદિત કરતું હોય, તમે ક્યારેય આવા બોલ્ડ બની શકતા નથી. પણ તમે સિંહના જેવા બોલ્ડ ત્યારે જ બનો છો જ્યારે તમે ન્યાય હો. એટલા માટે હું કહું છું, દેવની હજુરમાં જતા પહેલા પોતાના ન્યાયપણાને ચકાસો. કોઈનું પડાવી લીધું તો નથી ને? કોઈનું પડાવી લેવું એ અન્યાય છે મારા વાલાઓ. મારી સાથે તમે કાઢી શકો માથી લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 14મી કલમ. માથી 23:14. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે વિધવાઓના ઘર તમે ખાઈ જાઓ છો ને ઢોંગથી લાંબી પ્રાર્થના કરો છો, તે માટે તમને વધતો દંડ ભોગવશો. જો કે આ તો શાસ્ત્રી ફરોશી માટે લખેલું છે, આપણા માટે નથી. હું ધ્યાન રાખજો, અહીં સ્પષ્ટ લખેલું છે, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, તમને અફસોસ છે, કેમ કે વિધવાઓના ઘર આખા તમે ખાઈ ગયા છો અને તમે લાંબી પ્રાર્થના કરો છો. એ પ્રાર્થનાનો કોઈ અર્થ નથી. તમે બીજાનો હક મારી લીધો છે, તમે બીજાનો દાવો પડાવી લીધો છે. કેવી રીતે દેવ તમારી પ્રાર્થનાનો જવાબ આપશે? મારા વાલાઓ, દેવની હજુરમાં જતા પહેલા પોતાનું મૂલ્યાંકન કરો. મેં આજે કોઈકનો દાવો, કોઈકનો હક મારી તો નથી લીધો ને, મેં કોઈકનું પડાવી તો નથી લીધું ને. અને જો તમને એમ થાય ના, તો તમને ખાતરી મળશે. આનંદ સાથે તમે દેવની હજુરમાં જશો. અને પેલા 2 દૂતો, ખબર નહીં 2 હશે, વધારે જ હશે, એ દૂતો તમારે સારું ખોલશે. આવો અરુણભાઈ, આવો. હાલેલુયા.
અન્યાય પણ મારા વાલાઓ આપણી પ્રાર્થનાને રોક્યા છે. ચોથી બાબત એના જ સંબંધમાં છે. ચોથી બાબત, સ્વન્યાયપણાવાળી પ્રાર્થનાનો જવાબ દેવ આપતા નથી. સેલ્ફ રાઇચસ પ્રેયર્સ વિલ નોટ બી આન્સર્ડ. ઘણી વાર આપણી પ્રાર્થના આપણા અભિમાનને છતું કરે છે. ધાર્મિક અભિમાન, હું બીજા કરતા શ્રેષ્ઠ છું એટલા માટે મારી પ્રાર્થના સંભળાવી જ જોઈએ. આ એક અભિમાન છે. આ એક સેલ્ફ રાઇચસનેસ, સ્વન્યાયપણું છે. આપણે પોતાનું ન્યાયપણું બાજુ પર મૂકીને દેવનું ન્યાયપણું પહેરીને દેવની હજુરમાં જઈએ છે. મારા વાલા, હું તમને કહું છું, દેવ તમને ને મને બહુ સારી રીતે ઓળખ્યા છે. એટલા માટે દેવની હજુરમાં નેખેડ જવું જરૂરી છે, પ્રમાણિક જવું જરૂરી છે. પ્રભુ આ રહ્યો. સેલ્ફ રાઇચસનેસને આપણે બાજુ પર મૂકીએ. લુકને લખેલી સુવાર્તા 18મો અધ્યાય, બહુ સરસ ઉદાહરણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલું છે. લુક 18:9-14. કેટલાયક પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ, ને બીજાઓને તુચ્છકારતા હતા. અને તેઓને પણ તેમણે આ દ્રષ્ટાંત કહ્યું. બે માણસ પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો જકાતદાર. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી કે, ઓ ઈશ્વર, બીજા માણસના જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા આ જકાતદારના જેવો હું નથી, માટે હું તમારી આભાર સ્તુતિ કરું છું. અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો 10મો ભાગ આપું છું. પણ જકાતદારે દૂર ઊભા રહીને પોતાની નજર આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી ફૂટીને કહ્યું, ઓ ઈશ્વર, હું પાપી છું, મારા પર દયા કરો. હું તમને કહું છું કે પેલા કરતાં એ માણસ ન્યાયી ઠરીને પોતાના ઘરે ગયો. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. મારા વાલાઓ, દાણી વિશે લખેલું છે, તેણે પોતાની આંખો ઊંચી ન કરતા દેવની હજુરમાં જઈને કે, આઈ એમ નોટ વર્ધી, હું અયોગ્ય છું, આઈ એમ નોટ વર્ધી માય લોર્ડ, પ્લીઝ ફોરગીવ મી. અને પેલો ફરોશી, પ્રભુ, હું આના જેવો તો નથી, આના જેવો તુચ્છ નથી, આના જેવો જુલમી નથી, બીજા જેવો હું નથી, અન્યાય નથી, વ્યભિચારી હું નથી. અને પ્રભુ, હું તો તને ટેક્સ પણ આપું છું, દશાંશ. અને પ્રભુ, હું તો અઠવાડિયામાં 2 વાર ઉપવાસ પણ કરું છું. એનો મતલબ એમ થયો, એના કરતા પહેલા મારી પ્રાર્થના તારે સાંભળવી જ પડશે. તું કેમ ના સાંભળે? મારી પ્રાર્થનાનો જવાબ મળવો જ જોઈએ. હું કહું છું, સેલ્ફ રાઇચસનેસને બાજુ પર મૂકી દો, દેવની હજુરમાં જાઓ, નમ્ર બનીને જાઓ. પ્રભુ આ રહ્યો. હાલેલુયા. કારણ કે હું તમને કહું છું, તમારા રાઇચસ પ્રમાણે દેવની હજુરમાં જવાતું નથી. દેવની જે કૃપા છે, એ દેવની કૃપાએ જે આપણને ન્યાયપણું આપેલું છે, એને પહેરીને આપણે જઈએ છીએ. એટલા માટે અભિમાન ના કરો. ધાર્મિક અભિમાનને બાજુ પર મૂકો, આત્મિક અભિમાનને બાજુ પર મૂકો કે હું કંઈક છું. નો 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 નો, યુ આર નોટ, યુ આર નોટ. નમ્ર બનીએ, શીખીએ, લર્નર બનતા રહીએ. હાલેલુયા. નંબર 5, શા માટે તમારી પ્રાર્થનાનો જવાબ મળતો નથી? તમારા હૃદયમાં કોઈકને માફ ન કરવાનું વલણ હોય તો તમારી પ્રાર્થનાનો જવાબ મળશે નહીં. મારા વાલાઓ, ઘણા ખરા કિસ્સા જે માંદગીના હોય છે, એ માંદગીના કિસ્સામાં મેં એવું જોયું છે કે વ્યક્તિ માટે પ્રાર્થના થતી હોય પણ છતાં પણ સાજાપણાનું કાર્ય થતું ના હોય. અને જ્યારે ડીપમાં જઈને એમની સાથે કાઉન્સલિંગ કરવામાં આવે ત્યારે ખબર પડે કે એમના હૃદયમાં માફીનું વલણ જ નથી. એ બધું લઈને ફરી રહેલા છે. જે એમની સાથે અન્યાય થયો, બીજા લોકોએ દુર્વ્યવહાર કર્યો, એ માફ કરવા તૈયાર નથી. અને આવા સ્થિતિ સંજોગોમાં મારા વાલાઓ, દેવ પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપશે નહીં. એટલે હું કહું છું, દેવની હજુરમાં જાઓ, બીજાને માફ કરીને જાઓ. હું માફ કરું છું. આપણે જે સમાજમાં રહીએ, જે સમાજ મનુષ્યોને બનેલો છે, મંડળીની વાત હોય કે મંડળીની બહારની વાત હોય, આપણે મનુષ્યના સમાજમાં રહીએ છીએ. આપણે જંગલમાં રહેતા નથી, મનુષ્યમાં રહીએ છીએ. એટલા માટે
મારા વાલાઓ, એ અશક્ય છે કે આપણું મન બીજા લોકોના વલણથી ન દુભાશે. બીજા લોકોના દુર્વ્યવહારથી આપણને સહન કરવું પડે, બની શકે, પણ એને લઈને ન ફરશો. એને લઈને ન ફરશો મારા વાલાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને નમૂનો આપ્યો. એમણે વધસ્તંભ પર પોતાનું પ્રાણ મૂકતા પહેલા આ પ્રમાણે કહ્યું, ઓ પ્રભુ, એમને માફ કર, કારણ કે તેઓ જાણતા નથી તેઓ શું કરી રહેલા છે. ઘણી વાર ઘણા લોકોના હકમાં હું જ્યારે જોઉં, 15 વર્ષ પહેલા એમના હકમાં કોઈ અપમાન કર્યું હોય, એમનું 15 વર્ષ પહેલા કોઈ અપમાન કર્યું હોય, અને આજે કોઈક એવો કિસ્સો બન્યો હોય, 15 વર્ષની બાબતો, સંગ્રહી રાખેલી બાબતો અચાનક જ બહાર લઈ આવશે. નો, હું માનું છું દેવના માણસો તો સંપૂર્ણપણે દફન કરનારા માણસો છે. એ કબરોને ઉઘાડીને એ લાશોને ફરીથી કાઢવાનો પ્રયત્ન ના કરો. માફ કરો. માફ કર્યું એટલે વાત પૂરી થઈ ગઈ. બાઇબલ આ પ્રમાણે કહે છે, દેવ આપણા પાપોને માફ કરીને જેટલું પૂર્વ પશ્ચિમ છે, દૂર છે, એટલા આપણા પાપો દૂર કરે છે. દેવ આપણા પાપોને સમુદ્રની ગહેરાઈઓમાં નાખી દે છે. દેવ આપણા પાપોને એની પીઠ પાછળ નાખી દે છે. એનો મતલબ એમ તો યાદ કરતો નથી. જો યાદ કરે તો તમારું મારું શું થાય? એ દરરોજ ગણી ગણીને યાદ કરે તો મારું તમારું શું થાય? એટલા માટે મારા વાલાઓ, જેમ તમારા બાપે તમારા પાપ માફ કર્યા છે, એમ તમારે તમારા ભાઈઓ બહેનોના પાપ માફ કરવા જરૂરી છે, કે જેથી તમારી પ્રાર્થના રોકાય નહીં, પ્રાર્થનાનો જવાબ મળે. મારી સાથે તમે કાઢી શકો માર્કની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 25-26. અને જ્યારે જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય તો તેને માફ કરો, એ માટે કે તમારા પિતા જે આકાશમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરે. પણ જો તમે તેને માફ નહીં કરો તો તમારા પિતા જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહીં. બરાબર છે. તમારા અપરાધ દેવ ક્ષમા કરે એવી તમારી ઈચ્છા હોય તો તમારું જેને બગાડ્યું છે એને હૃદયથી માફ કરવું જરૂરી છે. એમના અપરાધો માફ કરવા જરૂરી છે. હવે આ જે બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહેલા છે, એની પહેલા તમે જોશો 20મી કલમથી તો એ દેવ પરના વિશ્વાસની વાત કરે છે, અને ત્યાર પછી પ્રાર્થનાની વાત કરે છે, અને ત્યાર પછી ડાયરેક્ટ માફીની વાત કરે છે. એનો મતલબ એમ થયો, વિશ્વાસ, પ્રાર્થના અને માફી 3 વસ્તુ એકબીજાની સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એટલા માટે હું તમને કહું છું, પ્રાર્થના કરતા પહેલા બીજાને માફ કરો. અને હું એક વધારે એમાં ઉમેરું છું, માફી માંગો. ઘણી વાર આપણે માફી માંગતા નથી. ચાલે કે પતિ પત્ની વિચારે એમ હું માફી માંગવાની, હવે આટલા વર્ષો ત્યાં ચાલે કે નો, યુ હેવ. તમારે માફી માંગવાની આવશ્યકતા છે. દેવ બાપ સમક્ષ માફી માંગવાની આવશ્યકતા છે. અને તમને એમ ભાન થાય છે કે મેં આનું બગાડ્યું છે, મારાથી ભૂલ થઈ છે, મેં આનું અપમાન કર્યું છે, ગો એની સાથે વાત વ્યવહાર કરો અને તમારા સંબંધને પૂર્વવત કરો. સંબંધમાં તિરાડ શેતાન નાખી દે છે, અને તિરાડ પડશે ને મારા વાલાઓ, પ્રોબ્લેમ થશે. એટલા માટે મારા વાલાઓ, જ્યારે તમે માફ કરો છો ત્યારે 3 બાબતો બને છે. નંબર 1, કડવાશરૂપી બીજને વાવતા આપણે શેતાનને અટકાવીએ છીએ. આપણા જીવનમાં શેતાનને કડવાશરૂપી બીજને વાવતા અટકાવીએ છીએ. જો એ બીજ તમારામાં વવાયો આજે અથવા કાલે, એ જડ પકડશે, વટવૃક્ષ થશે. અનેક દિવસ એવું આવશે જ્યારે ફળ એના પ્રગટ થશે. એની પહેલા મારા વાલાઓ, આપણે માફ કરીએ કે જેથી શેતાન ન ફાવી જાય. હિબ્રુનો પત્ર 12મો અધ્યાય 15મી કલમ આ પ્રમાણે કહે છે, તમે બહુ સાવધ રહો, રખેને કોઈ દેવની કૃપા પામ્યા વિના રહી જાય, રખેને કોઈ કડવાશરૂપી જડ ઉગે અને તમને ભ્રષ્ટ કરે, અને તેથી તમારામાંના ઘણા ખરા અપવિત્ર થાય. તમે વિચાર કરો, માફી ન આપવાના વલણને કારણે જે તે વ્યક્તિ ભ્રષ્ટ અને અપવિત્ર હોય છે, એવું બાઇબલ કહે છે. એનો મતલબ એમ તો માફી આપવી એ આપણી પવિત્રતાની સાથે પણ સંબંધ ધરાવે છે. એટલે હું તમને કહું, તમારા મનમાં તમારે નક્કી કરવાનું છે કે કોને માફી આપવાની છે ને કોને નથી આપવાની. સર્વને આપો. નંબર 2, માફી આપવાથી
તેઓને ને આપણી વચ્ચેનો સંબંધનો જે સેતુ છે અથવા વાતચીતનો વ્યવહાર છે તે ફરી સ્થપાય છે. નંબર 3, માફી આપવા દ્વારા આપણે આપણા હૃદયમાં દેવ પરના વિશ્વાસના વચનને પ્રાપ્ત કરવાને માટે આપણું હૃદય તૈયાર કરીએ છીએ. દેવનું વિશ્વાસનું વચન તમારી સામે પ્રગટ થાય પણ તમે માફી જ ના આપી હોય તો તમારું હૃદય તૈયાર નથી એ વચનને સ્વીકારવાને માટે, ભલે ગમે તેટલું સારામાં સારું ફળ લાવનારું હોય. એ વચન તમારામાં બબાઈને ફળ આપે એટલા માટે મારા વાલાઓ માફ કરો ને માફી માંગો. નંબર 6, શા માટે પ્રાર્થનાના જવાબો મળતા નથી? યોગ્ય અને અયોગ્ય ઈરાદાઓ, રોંગ મોટિવ્સ. જો આપણો ઈરાદો ખોટો હોય તો દેવ આપણું સાંભળશે નહીં. તમે સમજો છો? જો આપણો ઈરાદો ખોટો હોય તો દેવ આપણું નહીં સાંભળે. એટલે પ્રાર્થના કરતા પહેલા તમારા ઈરાદાને ચકાસો. હું જે માંગુ છું શેના માટે માંગુ છું? હું જે માંગુ છું એની મને જરૂરિયાત છે, એ યોગ્ય જરૂરિયાત છે અને ઈસુ ખ્રિસ્તના ચરિત્રની સાથે સંબંધ ધરાવે છે તો તમે માંગવાને માટે લાયક છો અને એ પ્રાર્થના સાંભળવામાં આવશે. બાઇબલ આ પ્રમાણે મારા વાલાઓ, ગીતશાસ્ત્ર 66 ને 18 આ પ્રમાણે ક્યાં છે? જો હું મારા હૃદયમાં ભૂંડાઈનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળશે જ નહીં. તમે ગમે તેટલી અન્ય ભાષા બોલો, ભાષાનો વેગ વધારો, રીબા શાંતિ ખોદ બોધ લોર, પણ મનમાં ભૂંડાઈનો ઈરાદો છે, દેવ સાંભળશે નહીં. એક આંટી, એમના દૂરના એક સગાવાલા છે, ઉંમરમાં વધારે. એ આંટીને એ જે ઉંમરવાળા વ્યક્તિ છે એ વ્યક્તિ જ્યારે પણ પીવે એટલે માથાકૂટ કરે, આંટીને ગાળો બાંધે. અને આ ભાઈનું નામ મલ્લો. શું નામ? મલ્લો. આ મલ્લાભાઈ આંટીને ગાળો દે. એટલે આંટી થોડા ધાર્મિક સ્વભાવના, એટલે દેવની હજુરમાં જઈને પ્રાર્થના કરે કે પ્રભુ આ મલ્લાનો જોઈ લેજો. હવે આવી પ્રાર્થના કરવી જોઈએ, પણ આંટીનો ટોન કદાચ આવો હોય, ओ परमेश्वर इस मला को उठा ले, यीशु मसीह के नाम से इस मला को उठा ले, तो देव સાંભળશે નહીં. પણ આંટીએ પ્રાર્થના કરવાની આવશ્યકતા છે કે પ્રભુ આ મલાનું બદલાણ કર. ઘણી વાર હું સાક્ષી સાંભળું ત્યારે લોકો સાક્ષી આપે કે મારા બોસે મારી સાથે અયોગ્ય વર્તન કર્યું, મારા કલીગે અયોગ્ય વર્તન કર્યું અને મેં પ્રાર્થના કરી અને બીજે દિવસે મને ખબર પડી કે અકસ્માત તેનો ટાંગો તૂટી ગયો. પ્રેઝ ધ લોર્ડ. અરે આ કઈ પ્રાર્થના છે? રોંગ મોટિવ. તમે બીજાના હિતને માટે પ્રાર્થના કરી શકતા નથી. તમે એના બદલાણને માટે પ્રાર્થના કરી શકો છો કે પ્રભુ એને સારું હૃદય આપે, કોઈના હિતને માટે નહીં. આપણા હિતને માટે પ્રાર્થના નથી કરતા, પણ મારા વાલાઓ દેવના રાજ્યને માટે પ્રાર્થના કરીએ છીએ. એટલે આપણા ઈરાદાને આપણે ચકાસીએ એ જરૂરી છે. તમારો ઈરાદો યોગ્ય હોવો જરૂરી છે. જો યોગ્ય ઈરાદો છે તો દેવ સાંભળશે. અને એ ઈરાદો યોગ્ય છે, દેવ સાંભળશે એટલું જ નહીં, પણ તમારી જરૂરિયાતને સંતોષવાને માટે એ સંતોષશે અને દેવ પોતે મહિમાવાન થશે. જો તમારો ઈરાદો દેવના ચરિત્ર પ્રમાણે છે, તમે માંગો છો, દેવ આપશે એટલું જ નહીં, પણ એ આપૂર્તિને કારણે દેવને મહિમા મળશે. દેવ ચાહે છે કે આપણી જરૂરિયાતો સંતોષાય અને દેવનો મહિમા થાય, પણ આપણે એ ઈરાદાઓ જાણવા જરૂરી છે. એકવાર બરોડાની ઘટનાની વાત કરું તો એક સાસુ મારી પાસે આવ્યા પ્રાર્થના કરાવવાને માટે. બહુ જ આવેશમાં ઉત્તેજન સાથે મને કહે છે મારા માટે પ્રાર્થના કરો. મેં કહું બોલો આંટી, શાના માટે પ્રાર્થના કરું? તો કે મારા દીકરા અને એમની દીકરાની પત્ની છે, એમના વિશે પ્રાર્થના કરાવવાની છે. મેં કહું બોલો. તો કે પ્રાર્થના કરો કે આ મારા દીકરાની બહુ એને છોડીને જતી રહે. મેં કહું આવું કેમ? મેં કહું તમારા દીકરા અને દીકરાની પત્નીને બને છે? ના, એમને બને છે. તો પ્રોબ્લેમ શું? મારી સાથે નથી બનતો. રોંગ મોટિવ. તમે વિચાર કરો, લોકો કેવી પ્રાર્થના લઈને આવ્યા છે. દારૂની લોટી પર આશીર્વાદની પ્રાર્થના થતી નથી. ચોરી કરવા જતા પહેલા પ્રાર્થના થતી નથી, પ્રભુ ગીવ મી સ્ટ્રેટેજી. નો.
એ વર્ક કરશે જ નહીં મારા વાલાઓ. તમારો ઈરાદો ખોટો છે. તમારા ઈરાદાને ચકાસવો જરૂરી છે મારા વાલાઓ. આપણા મોટિવને આપણે ચકાસીએ. જો સારો છે તો ચોક્કસ પરમેશ્વર પિતાજી આપણી પ્રાર્થના સાંભળશે એટલું જ નહીં પણ તે મહિમાવાન થશે. નંબર 7, 8 જ છે, ચિંતા ન કરશો. નંબર 7, પતિ પત્ની વચ્ચેનો સંબંધ. આ કપલને માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ બાબત છે મારા વાલાઓ, કે ધ રિલેશનશિપ ઓફ હસબન્ડ એન્ડ વાઇફ. પહેલો પિત્તર 3 અધ્યાય 7મી કલમ. પહેલો પિત્તર 3 અને 7. એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. બરાબર છે. અહીંયા સ્પષ્ટપણે લખેલું છે કે તમારી પ્રાર્થના અટકાવવામાં ન આવે. પ્રાર્થના કેમ અટકે છે? પતિ પત્ની વચ્ચેના સંબંધમાં જો પ્રોબ્લેમ છે મારા વાલાઓ, તો તમારી પ્રાર્થના અટકશે, પ્રાર્થનાનો જવાબ નહીં મળે. એકબીજાની લાગણીનું માન સન્માન રાખવું જરૂરી છે. ટ્રીટ યોર સ્પાઉસ વિથ ઓનર. તમારી પ્રાર્થના સંભળાશે. આમાં ઘણું બધું કહી શકાય પતિ પત્ની વિશે, પતિ પત્નીના વિશે, પણ આપણી પાસે સમય નથી. લાસ્ટ એન્ડ ફાઇનલ, નંબર 8, પ્રશ્નોને જ ગયા કરતી પ્રાર્થના. ફોકસ્ડ ઓનલી યોર પ્રોબ્લેમ્સ. ઘણી વાર આપણી પ્રાર્થના એવી હોય, આપણે એટલા બધા પ્રશ્નોથી ભરાયેલા હોઈએ કે આપણને પ્રશ્નો સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. એ દેવ છે, દેવને પણ જોતા નથી. કેવી રીતે પ્રાર્થના સંભળાશે? મારા વાલાઓ, દેવની હજુરમાં જ્યારે તમે જાઓ ત્યારે વિશ્વાસ રાખો કે દેવ તમારી જરૂરિયાતો જાણે છે. માંગ્યા અગાઉ તે પૂરી પાડનાર પરમેશ્વર છે. માંગ્યા અગાઉ આપણો દેવ આપણું પૂરું પાડનાર પરમેશ્વર છે. બાઇબલ આપણને સ્પષ્ટપણે કહે છે. યશાયાનું પુસ્તક 65મો અધ્યાય 24મી કલમ આપણે વાંચીએ. યશાયા 65 અને 24. તેઓ હાંક મારે ત્યાર પહેલા હું તેઓને ઉત્તર આપીશ, અને તેઓ હજી તો બોલતા હશે એટલામાં હું તેઓનું સાંભળીશ. હજી તો તેઓ બોલતા હશે એટલામાં હું તેઓનું સાંભળીશ. દેવ સાંભળે છે, દેવ તમારી જરૂરિયાતો જાણે છે. એટલા માટે મારા વાલાઓ, ફોકસ ઓન ગોડ. દેવ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થવા દો, કારણ કે અલ્ટિમેટલી સોર્સ દેવ છે. અલ્ટિમેટલી તમારો હેલ્પર દેવ છે. એટલે તમારા પ્રશ્નો પરથી તમારું ધ્યાન હટાવીને દેવ પર લઈ જાઓ. દેવ તમારા પ્રશ્નો દૂર કરશે. બાઇબલ કહે છે, પ્રથમ તેના રાજ્યને શોધો, સગળાવાના તમારી પાછળ આપશે. પ્રભુ આ બાબતો સમજવાને માટે તમને કૃપા આપે.